દેખાડ કેવો છે ગાજર જો દેખાડ વળી ગાજર ગાજર જ હોય ગાજર આ બે પ્રકારના આવે એક દેશી આવે ને એક વિલાયતી પણ આના જ તે આટલો બધો હે આટલો બધો બનાવ્યો આટલો બધો હમણાં થોડોક થઈ જાય આટલો બધો ન રહે એવું છે કેટલા ખાવાવાળા 6 જણા ઘરમાં છીએ ખાવા જોઈએ તો પછી 6 ને 250 ભાગમાં આવે તો પૂરું થઈ જાય તો દાદા જીવન તો 500 ગ્રામ દઈ દઈએ તોય ખાઈ લે ખારે મારા દાદાને તો ભાઈ જો કિલો આપી દો ને કિલો તો દાદા કિલો એકલા બોલાવી જાય અને દાદાને આવું બધું બહુ ભાવે એટલે આ તો કાઈ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હર હર મહાદેવ તો આજે અમે બનાવવાના છીએ ગાજરનો હલવો તો મેં જો નીતિનને છે ને ખમણમાં બેહાર દીધા છે મેં કીધું ચલો તમે ગાજર મને થોડું ખમણી દો કા નીતિન હલવો ખાવો હોય તો થોડીક હેલ્પ કરાવવી પડે ને એટલા તો જો ખમણી નાખ્યા છીએ થોડાક જ બાકી છે હા આ જો દેખાડ કેવો છે ગાજર જો દેખાડ વળી ગાજર ગાજર જ હોય ગાજર આ બે પ્રકારના આવે એક દેશી આવે ને એક વિલાયતી પણ આના જ તે હલવો બને ને આનો જ હારો બને આનો જ બને તો એમ તો કોક જ એવું હશે આમ એટલે તો કીધું બે પ્રકારના ગાજર હા એક દેશી હોય ઈ ખાવા માટે ખાવા માટે હોય અને અમારે હલવા માટે આ સ્પેશિયલ આધાર અમારા અમદાવાદમાં દેશી ઓછા જોવા મળે અમારા ભાવનગરમાં દેશી મળે વિલાયતી મળે અમારે વિલાયતી જ હોય ખાલી તમે જ્યાં મોટા મોટા માણસો છે ને વિલાયતી માણસો અમારા ગામડાના માણસો છે એટલે દેશી આવે વસ્તુ બહુ શુદ્ધ આવે ઓકે તમારે બધું ભેળસેળ વાળું તો સારું હલવો તમારે બનાવવાનો છે ના મારે નહીં હું તો ખાલી ખમણી દઉં છું આપણને ક્યાં આવડે આવું બધું ઠીક એને કોને ખબર ના ના તને આવડે છે ને સારું એટલે તું જ બનાવ ને પેલો સીઝનમાં ગાજરના સીઝનમાં પહેલો પેલો હલવો સારું તારે ખમણી નાખો હું થોડુંક કામ પતાવી દઉં એક વખત દૂધીનો બનાવીને ખાઈ લીધો હા દૂધીનો બનાય એક વખત બનાવીને ખાઈ લીધો સારું તો ચલો ત્યારે બ્લોગ નહોતો બનાવવાનો હા આજે મારે તો નહોતો જ આજે મેં એવું છે થોડુંક ફ્રેન્ડ્સ થોડુંક ચલવી લેજો કાકા આગું પાછું બોલી જાવ ને તો કેમ કે આજે મને થોડીક મજા નથી એટલે આજે એને છે ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે તાવ ને એવું આવી ગયું ને બે દીની પતંગ ને એવું બધું ચગાવ્યું ને હા એટલે તડકો નડી ગયો તડકો નડી ગયો એટલે કાંક હું આડું ઓળું કાંક બોલી જાઉં તો તમે હકવી લેજો મારું સારું હાલો તો ચલો આ બધા થઈ જાય ને ગાજર પછી તમને મળીએ હવે થોડાક છે ઓલા તો ખાવા હાટું રાખે ખાવા હાટું રાખ્યા છે આટલા છે ખાલી હવે એ થઈ જાય પછી તમને મળીએ ઓકે મહાદેવ તો ચલો આપણે જો ગાજરને ખમણી નાખ્યા છે અને ખમણીને એને છે ને નીચવીને એનું પાણી બધું કાઢી નાખ્યું છે તો બોલો મેડમ બસ જો ઘી ગરમ કરવા મૂકી દીધું છે આપણે અને ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ છે ને શેકવાનો બાફાના ન હોય ના શેકવાનો તો હોય આટલો બધો હે આટલો બધો બનાવ્યો આટલો બધો હમણાં થોડોક થઈ જાય આટલો બધો ન રહે એવું છે કેટલા ખાવાવાળા 6 જણા ઘરમાં છીએ ખાવા જોઈએ તો પછી 6 ને 250 ભાગમાં આવે તો પૂરું થઈ જાય તો દાદા જીવન તો 500 ગ્રામ દઈ દઈએ તોય ખાઈ લે ખારે મારા દાદાને તો ભાઈ જો કિલો આપી દો ને કિલો તો દાદા કિલો એકલા બોલાવી જાય અને દાદાને આવું બધું બહુ ભાવે એટલે આ તો કાંઈ કહેવાય જ નહીં કે આટલું જ છે આટલું બધું તો કહેવાય જ નહીં એવું ને સારું હાલો તો ચલો આપણે બનાવવામાં કોન્સ્ટન્ટલી ધ્યાન આપો નકામું બળી જશે તો કંઈક ઊંધું ચતું બની જશે ચલો હવે જો આટલું થઈ જાય અને પછી શું આગળ કરે છે એ તમે બ્લોગમાં બના રહેજો તો ચલો અત્યારે જો હવે દૂધ નાખે છે મેડમ હા બધું નાખ દે ને વયું જશે 500 દૂધ તો કોન્સ્ટન્ટલી 15 થી 20 મિનિટ હલાવ્યું ઘી નાખીને અને હવે નાખ્યું છે દૂધ હવે દૂધમાં ચડવા દેવાનું હે ને હા દૂધમાં થોડી વાર ચડવા દેવાનું પછી ખાંડ નાખવાનું પછી ખાંડમાં ચડવા દેવાનું ઓકે તો ચલો હવે
ઘડી ગેસ બેસ ફાસ્ટ કરો કરી નાખો. તો ચલો જો બા તમને અવાજ સંભાળતો તો છે બા દીકરાનો, કારણ કે લેસન કરે છે. અને ભાઈ હમણાં 2-3 દીથી લેસન કર્યું નથી ને તમે તો જ્યોતિબેન બોલો તો છે ને 2-3 દીથી ભાઈ લેસન કર્યું નથી ને એટલે ભાઈને ભીં પડે છે આજે લેસન કરવાની. એટલે બા દીકરાનો અવાજ આવે છે તો તમે સમજી લેજો. અને અત્યારે જો મેડમ હવે દૂધ નાખી દીધું છે તો હલાવે છે. તો ચલો હવે હમણાં કડી કરીને મળીએ, ખાંડ નાખીએ ત્યારે બીજું શું નાખશું એ તમને આગળ બ્લોગમાં બના રહેજો. જો તો તમને આ રેસીપી સારી લાગે તો મારી હલવાની રેસીપી તમને જો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને શેર કરવાનું. તો ચલો હવે છે ને અત્યારે જો દૂધ નાખીને 15 થી 20 મિનિટ ચડવા દીધું છે. અને હવે નાખવાની છે ખાંડ. મેડમ કેટલી છે? 300 ગ્રામ હશે ખાંડ. હા એટલી હશે. 300 અંદાજે. ગ્રામ અંદાજે આપણે નાખીએ છે. પછી એવું લાગશે તો નાખશું. પાછી નાખવાની. હા કેમ માથે બેસી ગયા છે? મને મજા નથી આજે એટલે. એવું છે. હવે આ બનાવવાનું છે તો હવે બનાવી નાખું ને કાલે, કેમ કે હું ફ્રી નથી. એવું સારું લો. તો ચલો જો હલવો બને છે લગભગ ચડી ગયો છે. કા મેડમ તો નાખજો. ચલો ખાંડ હવે ખાંડ નાખીને થવા દેવું પડશે હજી. બધી નાખો કે રાખું? બસ એટલી રાખ ને, થોડીક ચપટી. મને તો જાજી જ લાગે છે મને થોડી. જાજી લાગે છે. થાય પછી ખબર પડે. તો ચલો હવે ખાંડ ઉગળીને હવે કમ્પ્લીટ થઈ જાય ને પછી મળીએ. કા મેડમ? હો પાકો ને? આ એક બતાવી દઈએ છે. હા જો એ નાખ્યું. શું છે એ? કેસર કેસર થોડું નાખી દઈએ આપણે. નાખજો થોડુંક. પપ્પાની ગયા તા કટરા ને. ક્યાં કટરા? તો જાત્રાએ ગયા હતા ત્યારે લાવ્યા હતા પપ્પાને. વૈષ્ણોદેવી ને બાજુ ગયા તા ને કટરા ને બાજુ, તે જાત્રામાંથી લાવ્યા હતા. કેદારનાથ ને બદ્રીનાથ ને તો થોડુંક નાખી દે કેસર. ઓરિજિનલ તો નથી અમારી જોડે. ઓરિજિનલ જ કહેવાય. આ કેદારનાથ ને બદ્રીનાથ ને શું કહેવાય કટરા ને વૈષ્ણોદેવી ને બધેથી આવ્યું એ ઓરિજિનલ જ કહેવાય આપણે. તો ચલો જો હલવો થાય છે તૈયાર, પછી થઈ જાય ને તો પછી તમને મળીએ. બ્લોગમાં બના રહેજો. લાઈક શેર કોમેન્ટ કરવાનું નહીં ભૂલવાનું. તમે લોકો લાઈક શેર કોમેન્ટ નથી કરતા એટલે અમારે છે ને વ્યૂઝ જેટલા જોઈએ ને એટલા નથી મળતા. તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને લાઈક કરવાનું કરો અને કોમેન્ટ કરવાનું કરો. તમારું થોડુંક છે ને રીચ વધે અને અમારી ઇમ્પ્રેશન થોડીક વધે વિડીયોમાં. તો થોડુંક શું છે અધર પબ્લિક પણ જાય અને અમને સપોર્ટય મળે અને થોડુંક સબસ્ક્રાઈબરય વધે. અત્યારે અમારા અંદાજે 600-650 સબસ્ક્રાઈબર તો 600 આસપાસ તો થઈ ગયા છે. પણ હજી થોડોક જાજો સપોર્ટ કરો ને તો અમારે હજી થોડુંક વધી જાય, અમારે રીચ વધી જાય અને ફોલોવર વધી જાય. તો પ્લીઝ જલ્દીથી જલ્દી એવું લાગે તો તમે શેર કરો બધા તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, વોટ્સઅપમાં ને બધે. અને અમારા વિડીયોને અને અમારી ચેનલને પ્લીઝ સપોર્ટ કરો, તેથી અમારી થોડીક રીચ વધે. તો ચલો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બ્લોગ સ્કીપ કોઈ ન કરતા. પ્લીઝ પૂરેપૂરો બ્લોગ જોવો. એનાથી અમારે શું છે રીચ મળે છે અને અમારા સબસ્ક્રાઈબર થોડાક વધે છે. તો અમારા બ્લોગ તમે પૂરા જોશો ને તો અમને પણ સારું લાગશે. ને એક નાની અમથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમે. તો હવે હલવો થઈ ગયો છે તૈયાર. હવે એમાં આપણે નાખી દઈએ કાજુ ને બદામ. ડેકોરેશન થોડુંક કરવું છે ને. હો તો ચલો જો આપણે થઈ ગયો છે અત્યારે હલવો કમ્પ્લીટ ગાજરનો. મેડમ હવે નાખે છે કાજુ બદામ. ડેકોરેટ માટે. અને હવે તો આપણો હલવો થઈ ગયો છે તૈયાર. આને ઠરવા દેવાનો કે તા ગરમ ગરમ ખાવાનો? જેને ગરમ ભાવે એ ગરમ ખાઈ શકે છે. બાકી અત્યારે ઓલા ભરી ડબ્બામાં ભરીને કાલ ઠંડો થવા મૂકી દેવાનો છે, પછી ખાવાનો છે. એવું છે. અત્યારે જેને ગરમ ગરમ ભાવે એ ખાઈ લે. ઓકે. આપણને તો ઠરેલો જ મજા આવે, ઠંડો ઠંડો. મને પણ ઠંડો ભાવે. તો ચલો હવે. તો તમને મારા આ ગાજરનો હલવો કેવો લાગ્યો
જો કે ટેસ્ટ કર્યા વગર તો તમને ખબર ન પડે પણ બનાવવામાં કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે નવા આવ્યા હોય, અને બેલ આઇકનનું જે ઘંટડી આવે એ ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. હર હર મહાદેવ.